હળવદ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપતા જણાવ્યું કે હળવદ તાલુકાની પેટા તિજોરી કચેરી સરકારશ્રીના પરિપત્ર મુજબ તારીખ 15/9/2023થી હળવદ મુકામે બંધ કરી જિલ્લા મથકે લઈ જવામાં આવી રહી છે। તે બાબતે રજૂઆત કરતા જણાવવાનું કે હળવદ તાલુકાના તથા શહેરી વિસ્તાર વિકસિત વિસ્તાર છે, દિવસે ને દિવસે વિકાસ થઈ રહ્યો છે, જેના લીધે રોજબરોજની વહીવટી કામગીરી આ કચેરીને સંબંધિત હોય જે બહોળા પ્રમાણમાં થાય છે, જેની અંદર કચેરી સાથે જોડાયેલા આશરે 900થી 950 પેન્શનરો છે, તેમજ હળવદ તાલુકાના સરકારી કચેરીની મહેકમી પગાર વહીવટી નાણાકીય કામગીરી પણ આ કચેરી સાથે જોડાયેલ છે, તેમજ પ્રજાલક્ષી કામગીરીમાં લોકોને વિવિધ કામગીરીમાં ઊભી થઈ છે। 15/9 એક પરિપત્ર બહાર પાડ્યો કે ગુજરાતની 15 તાલુકાની પેટા ટ્રેઝરી બંધ કરવાનો આદેશ તાત્કાલિક અસરથી કર્યો છે। સરકાર મનમાની કરી અણધડ વહીવટ કરે છે। આજે હળવદ તાલુકો એટલો બધો જાગૃત છે, એટલો બધો વિકસિત થયેલો છે। હળવદ તાલુકાની અંદર ઓછામાં ઓછા 1000 તો પેન્શન પાત્ર લોકો છે। એ સિવાય મામલતદાર કચેરી હોય, તાલુકા પંચાયત કચેરી હોય કે કોર્ટ પણ અપગ્રેડ થયેલી છે। ઘણી બધી સંસ્થાઓ હોય, પરવાના હોય, આ બધાને ચલણ ભરવા માટે હવે છેક મોરબી જવું પડશે। હળવદ પેટા તિજોરી આજ સુધી ચાલુ હતી। સરકારમાં બેઠેલા ભાજપના હળવદના કદાવર નેતાઓની કેમ આ ધ્યાને નથી આવતું કે પ્રજા આટલી બધી હેરાન થવાની છે। આ પેટા તિજોરી ટ્રેઝરી બંધ થાય એટલે મોરબી આપણે એક સામાન્ય ચલણ ભરવા માટે પણ મોરબી જવું પડે। લોકોના પૈસાનો વ્યર્થ થાય, ટાઈમનો વ્યર્થ થાય અને બિનજરૂરી એને હેરાન થવું પડે, એનું કામ ડીલે થાય। આજે હળવદ એટલું બધું વિકસિત થયેલું છે કે આમાં કદાચ આ પેટા તિજોરી છે ને અપગ્રેડ કરવી પડે, એના બદલે બંધ કરે છે। એટલે સત્તામાં બેઠેલા હળવદના નેતાઓને પણ મારે કહેવું છે કે તમે આ પ્રજાને બાનમાં રાખવા માગો છો, આ કચેરીઓ બધી બાનમાં રાખવા માગો છો કે મોરબી જાય એમને પૂછીને એમના ઇન્ફ્લુઅન્સથી કામ થાય, એટલે આ પ્રજાને કાયદેસરની બે રોકટોક રાખ બનાવવામાં આવે છે અને અણધડ વહીવટ કરી પ્રજા કેમ હેરાન થાય એવું આ પગલું છે સરકારશ્રીનું। એટલે અમારી એવી માગણી છે કે સત્વરે આ પેટા તિજોરી બંધ ન થાય એવો પરિપત્ર જે આવ્યો છે અને પેટા તિજોરી ચાલુ રહે, જેથી કરીને મામલતદાર કચેરી હોય કે પોલીસ સ્ટેશનના કામ હોય, કોર્ટના કામ હોય કે લાયસન્સના ચલણો ભરવાના હોય કે પરવાનેદારના કામ હોય, પેન્શન પાત્ર, એને અહીંયા ને અહીંયા ઘર આંગણે એનું કામ થઈ જાય એવી અમારી લાગણી છે।